નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિન્સનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. જે આપણે આગળના વિડીયોમાં જોયેલું કે જૂની સલવાર હોય, તમારે વર્કવાળી હોય કે સિમ્પલ, તેમાંથી તમારે કેવી રીતના સ્કર્ટનું, નાની બેબી માટે સ્કર્ટનું કેવી રીતના કટિંગ કરવું, મેં જોરદાર તમને આઈડિયા બતાવેલો છે. એ વિડીયો ન જોઈ તો જરૂર જોઈ લેજો. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આજે તે જ આપણે કટિંગ કરેલું છે, તેની સિલાઈ શીખવાના છે, બરોબર? તો આ રીતે આપણે અમ્બ્રેલા સ્કર્ટ કટિંગ કરતા શીખવાડેલું છે. તમે જોઈ શકો છો, આ બેલ્ટ છે. તો એની સિલાઈ હવે કેવી રીતના કરવી તે તમને સમજાવું. આ રીતે આપણે પહેલા બેલ્ટ છે તેમાં આપણે પટ્ટી એક સાઈડ ફોલ્ડ કરી લઈએ. એક સાઈડ પટ્ટી ફોલ્ડ કરીને પછી કેવી રીતના સિલાઈ કરવી તે તમને હું સમજાવું. આ રીતે આપણે એક સાઈડમાં પટ્ટી ફોલ્ડ કરી લઈએ, બરોબર? આ રીતે મેં પટ્ટી ફોલ્ડ કરી લીધી છે. હવે આપણે જે સ્કર્ટ છે તેને આપણે ઉપર આપણે બેલ્ટ લગાવવાનો છે, બરોબર? આ સાઈડથી એક સાઈડ આપણે લઈ લઈએ ભાગને, ને આ રીતે આ સીધો પાર્ટ રાખવાનો છે ને આપણો બેલ્ટ છે તે આપણે ઉથમો રાખવાનો છે. આ રીતે આપણે સ્ટાર્ટ કરીએ બેલ્ટ લગાવવાનું. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણે સિલાઈ લઈ લેવાની છે. આ રીતે આપણે કમરના ભાગે ફરતી આપણે સિલાઈ લગાવી લેવાની છે. આ રીતના હું બતાવું છું તે રીતે તમારે લેવાનું છે. આ રીતે મેં બતાવ્યું તમને થોડું. એ રીતે આપણે ફરતી સિલાઈ લઈ લેવાની છે, જ્યાં સુધી આપણે સામેની બાજુ છે ત્યાં સુધી. ને એ રીતે જ તમારી સામેની બાજુ પણ પટ્ટી ફોલ્ડ કરી લેવાની, બરોબર? તો એ રીતે હું કમ્પ્લીટ કરી લઉં છું. પછી તમને બતાવું કે ઉપરનો તમારે બેલ્ટ કેવી રીતના બનાવવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો. આમાં મેં ડબલ સિલાઈ પણ લગાવી લીધી ને આપણે ફરતી આ રીતે એમાં જોઈન્ટ કરી લીધો છે બેલ્ટ. હવે બેલ્ટને કેવી રીતના ફોલ્ડ કરવું તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે રાખી ને આપણે આ રીતે રાખતું જવાનું છે ઉપર, ને આ સિલાઈની અંદરની સાઈડ, ને આ રીતે આપણે બેલ્ટને ફોલ્ડ કરતો જવાનો છે. આ રીતે તમને હું થોડું બતાવી દઉં. એ રીતે તમારે બેલ્ટને ફોલ્ડ કરતો જવાનો છે. આ કાપડને આપણે થોડું અંદરની સાઈડ ફોલ્ડ કરીને આ સિલાઈ છે ને અંદરની સાઈડ આ રીતે રાખવાની, ને આપણે આ રીતે બેલ્ટને ફોલ્ડ કરીને સિલાઈ લગાવતી જવાની છે, બરાબર? આ રીતે તમને બતાવું તે રીતે. આ રીતે આપણો બેલ્ટ ફોલ્ડ થતો જશે. જે રીતના હું બતાવું છું એ રીતે તમારી ઉપરનો બેલ્ટ ફોલ્ડ કરવાનો છે. આમાં તમે બેલ્ટ નાના મોટો પણ કરી શકો. તમારું જેટલું ઇલાસ્ટિક હોય એનાથી તમારે અડધો ઇંચ વધારે લેવાનું, બરાબર? એ રીતે તમારે બેલ્ટ ફોલ્ડ કરવાનું. આ કાપડ અંદરની સાઈડ રાખવાનું છે, એની ઉપર જ આપણે આ રીતે બેલ્ટ બનાવતો જવાનું છે. આ રીતે બેલ્ટમાં આપણે ક્રીઝ ના આવવી જોઈએ એનું ખાસ ધ્યાન દેવાનું છે, બરાબર? આ રીતે રીતે આપણો ફરતો બેલ્ટ આપણે ફોલ્ડ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. સુંદર મજાનું આપણું ઉપરનું આપણે કમરનું ફિનિશિંગ આવી ગયું છે. હવે કેવી રીતના તમારે ઇલાસ્ટિક નાખવું, કેવી રીતના તમારે નીચેની પટ્ટી ફોલ્ડ કરવી, બધી વસ્તુ તમને હું સમજાવીશ. આ રીતે આપણે બેલ્ટ ફોલ્ડ થઈ ગયો છે.
રીતે આપણો ઉપરનો બેલ્ટ બનાવીને આપણે કમ્પ્લીટ કરી લીધો છે. તમે જોઈ શકો છો આ રીતે તૈયાર થશે. આ સીધી સાઈડ છે બરાબર. આ રીતે હવે આપણે નીચેની પટ્ટી ફોલ્ડ કરવાની છે. તો કેવી રીતના કરવી તો તમને થોડું બતાવી દઉં. તો કાપડને આપણે આ રીતે ઉથમું રાખવાનું છે ને આપણે અમ્બ્રેલા ઘેર છે એટલે આપણે થોડું ધ્યાન રાખીને પટ્ટી ફોલ્ડ કરવાની. આ રીતે પટ્ટી ડબલ ફોલ્ડ કરી ને આ રીતે તમારે સિલાઈ કરી દો. આમાં આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે ક્રીઝ ના આવવી જોઈએ બરાબર. એ રીતે આપણે પટ્ટી એક સરખી ફોલ્ડ કરવાની છે કેમ કે અમ્બ્રેલા ઘેર છે એટલા માટે આપણે આમાં તમે લેસ પણ લગાવી શકો. પટ્ટી આ રીતે નાની નાની ફોલ્ડ કરીને નીચે તમે લેસ નાની લગાવો તો બહુ સુંદર લાગે છે. મારે આ વર્કવાળું છે એટલા માટે હું સિમ્પલ પટ્ટી જ ફોલ્ડ કરું છું. તમારે સાદું સિમ્પલ હોય તો એ રીતે તમે લેસ લગાવીને સુંદર મજાનો સ્કર્ટ બનાવી બેબી માટે બનાવી શકો. આ રીતે હું તમને બતાવું તે રીતે તમારે પટ્ટી ફોલ્ડ કરવાની છે. તમે જોઈ શકો છો એકદમ સુંદર રીતે આ રીતે પટ્ટી ફોલ્ડ થવી જોઈએ. આ રીતે મેં બતાવ્યું તમને એ જ રીતે તમારે ફરતી પટ્ટી ફોલ્ડ કરવાની છે. તો આપણે ફરતી પટ્ટી ફોલ્ડ કરી લઉં છું. તમે જોઈ શકો છો આપણે નીચેની પટ્ટી આ રીતે બધી જગ્યાએ ફોલ્ડ કરીને આપણે આ રીતે આપણો સ્કર્ટ તૈયાર કરી લીધો છે. હવે તમારે ઇલાસ્ટિક લેવાનું છે બરાબર. જે કમરનું માપ છે તેનાથી તમારે 3 થી 4 ઇંચ આપણે કમ રાખવાનું છે બરાબર. મેં 3 ઇંચ કમ રાખેલું છે. આ રીતે તમારે ઇલાસ્ટિક લેવાનું છે. એક સેફ્ટી પિન લેવાની છે ને આ રીતે આપણે રાખી ને આપણે ઇલાસ્ટિક ઉપરના બેલ્ટમાં ફિટ કરી દઈએ. આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે ફરતું ઇલાસ્ટિક ફિટ કરી લેવાનું છે બરાબર. આ રીતે રાખી જે રીતના હું બતાવું છું એ રીતે તમારે ઇલાસ્ટિક રાખી દેવાનું છે. એ રીતે હું ફરતે આ રીતે ઇલાસ્ટિકને ફિટ કરી લઉં છું. આ રીતે તમને બતાવું તે રીતે આ રીતે આપણે ખેંચતું જવાનું છે ને ઇલાસ્ટિકને ફિટ કરી દેવાનું છે. આ રીતે આમાં ક્રીઝ ના આવવી જોઈએ એ રીતે તમારે ફિટ કરવાનું છે બરાબર. મેં ઇલાસ્ટિકનો પણ વિડીયો અપલોડ કરેલો છે. ઘણા બહેનોને આ મિસ્ટેક થાય છે કે જે આટી આવી જાય છે બરાબર. પણ તમે આ રીતે ફિટ કરશો તો ક્યારેય આટી નહીં આવે બરાબર. એક જ સાઈડથી આપણે આ રીતે લેતું જવાનું છે. આ રીતે કાપડ આપણું પલટવું ન જોઈએ. આમથી આમ પલટે તો તમારે આટી આવી જાય બરાબર. ઇલાસ્ટિકમાં ક્રીઝ પડી જાય તો ક્રીઝ ન પડવી જોઈએ ને એ રીતે આપણે ફિટ કરવાનું છે. તો આ રીતે હું તમે જોઈ શકો છો આ રીતે આપણે સામેની બાજુ પણ આવી ગયા છે. બતાવી જ દઉં તમને કે કેવી રીતના તમારે ઇલાસ્ટિકને ફિટ કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણે કમરના ભાગે આપણું ઇલાસ્ટિક આવી ગયું છે. હવે આપણે આ રીતે ઇલાસ્ટિક છે તેને આ રીતે ફિટ કરી દેવાનું છે બરાબર. આ કાપડને આપણે વ્યવસ્થિત આ રીતે એક સરખું ખેંચી લેવાનું છે. એક સરખી ક્રીઝ લઈ લેવાની છે. આ રીતે હવે આપણે ઇલાસ્ટિકમાં સિલાઈ લગાવી લઈએ બરાબર. આ રીતે આમાં આપણે લોકવાળી સિલાઈ લગાવવાની એટલે આપણું ઇલાસ્ટિક ખસે નહીં બરાબર. આ રીતે મેં ઇલાસ્ટિકમાં સિલાઈ લગાવી લીધી છે. તમે જોઈ શકો. હવે આપણે આ કાપડને ઉથમું રાખી બરાબર આ વ્યવસ્થિત આપણે આ રીતે લઈને હવે આપણે સાઈડ ફિટિંગ કરવાનું છે. તો
તો પહેલાં હું તમને આ રીતે વ્યવસ્થિત પહેલાં આપણે ઇલાસ્ટિકને રાખી દેવાનું છે. તો પહેલાં રાખી લઉં છું, પછી તમને બતાવું કે સાઈડ ફિટિંગ કેવી રીતના કરવું. આ રીતે આપણે એક સરખું ઇલાસ્ટિક ફિટ કરી લીધું છે. હવે આપણે સાઈડ ફિટિંગ કરી લઈએ. બરાબર, તો આ રીતે આપણે સાઈડ ફિટિંગ લેવાનું છે. જે રીતના હું બતાવું છું એ રીતે તમારે સાઈડ ફિટિંગ કરી લેવાનું છે. આ રીતે સુંદર મજાનું તમે જૂની સલવારમાંથી આ રીતે સ્કર્ટ બનાવી શકો બેબી. આમાં તમે નાની મોટી સાઈઝ બનાવી શકો. બરાબર, તમારી પસંદગી ઉપર હોય છે. મોટી બેબી હોય તો તેની લંબાઈ તમે વધઘટ કરી શકો. આ રીતે તમને બતાવું એ રીતે કમ્પ્લીટ થશે. તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનું આપણું ઘેરદાર એકદમ સરસ મજાનો આપણો સ્કર્ટ બનીને તૈયાર થઈ ગયું છે નાની બેબી માટે. આ રીતે તમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકો છો. આમાં તમે ટોપ બનાવી શકો, ટોપી બનાવી શકો. મેં તમને જે આગળના વિડીયોમાં આઈડિયા આપ્યા તે પ્રમાણે કરી શકો. તો આ રીતે તમને આ વિડીયો કેવો લાગ્યો તો આ વિડીયોને લાઇક જરૂર કરજો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયોને લાઇક કરજો. કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ. ને આ રીતે તમારે બ્લાઉઝના ઓનલાઈન ફરમાં મગાવવા હોય તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે. તેમાં કટોરીવાળા છે, પ્રિન્સેસ છે, ટક્સવાળા કે પેટર્નના ડ્રેસ બ્લાઉઝના તમે ફરમાં મગાવી શકો છો.